પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ચાતુર્માસમાં ઓનલાઈન કથા મૂકવામાં આવે છે. એ નામ અહીંયા બધાને દેખાય છે, S.બારેવડિયા. તારીખ 30મી જુલાઈ 2022ના રોજ રિવરડેલ એકેડમી દ્વારા આયોજિત શિક્ષક સેમિનાર તેમજ તારીખ 1 જુલાઈ 2023ના રોજ રિવરડેલ એકેડમી ખાતે વિદ્યાર્થીઓ સાથેની લાઈવ પ્રશ્નોત્તરી અપલોડ કરવામાં આવી છે. સર, અમારી કારકિર્દી પસંદ કરવામાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? હાવર્ડ ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની ઇન્ટેલિજન્સીસ વિશે વિસ્તારપૂર્વક સમજ આપી છે. આજે આ ઇન્ટેલિજન્સીસ વિશે જાણીએ અને આપણામાં કઈ ઇન્ટેલિજન્સીસ વધારવાની આવશ્યકતા છે તેનું ચિંતન કરીએ. તારીખ 24/9/2022ના રોજ એબીસી ક્લાસીસ દ્વારા આયોજિત શિક્ષક સેમિનારમાં અને વાલી સેમિનારમાં આપેલી તાલીમના વિડીયો અપલોડ કરવામાં આવેલા છે. આ નવી શિક્ષણ નીતિ વિશે જેને જાણવું હોય તમારા મોબાઈલ કાઢો, સ્માર્ટફોન જે બધા પાસે મોબાઈલ છે ને કાઢો, સાયલેન્ટ રાખજો અને વાઇબ્રેટ મોડ પર. એ મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલો, ગુજરાતીમાં લખજો નવી શિક્ષણ નીતિ 2020 PDF અને પછી ડાઉનલોડ કરો. 147 પાનાની આવશે. અને ઇંગ્લિશ જેને ફાવતું ગુજરાતી ન આવડતું હોય એમના માટે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 PDF. આપણો પરિવાર સુખી પરિવાર બને એવું કેટલા જણ હજી ઈચ્છે છે? થાક્યા ન હોય તો બધા જ ઈચ્છે છે. હાથ નીચે મૂકી દો. જેમાં વચનામૃત, સ્વામીની વાતો, પછી સમયાંતરે શિવપુરાણ, શ્રીમદ ભગવદ્ ગીતા, વાલ્મીકી અને તુલસીદાસકૃત રામાયણ તેમજ વિવિધ આપણા જીવનલક્ષી વિષયોને ધ્યાનમાં રાખી, સંપ્રદાયના વિષયોને ધ્યાનમાં રાખી પ્રવચનમાળા શરૂ કરવામાં આવી છે. જ્યારે વિડીયો શૂટિંગની વ્યવસ્થા શક્ય ન બની હોય ત્યારે ઓડિયો રેકોર્ડિંગ કરીને મધર ફોટોશોપ એન્ડ વિડીયો લેબ નામના સ્ટુડિયોમાં જઈ થંબનેલ અને ઇમેજ સાથે અપલોડ કરવામાં આવેલ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 3, લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સ્વામીની વાત, પ્રકરણ 1, 25મી વાત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં, એ વાત પણ જાણી રાખવી. પહેલો ફાયદો મને થવાનો છે, કારણ કે એટલા બધા ગ્રંથો વાંચવા પડે, એટલા બધા રેફરન્સ જોવા પડે કે મારો ટોપલો પહેલાં ચોખ્ખો થાય, પછી જે સાંભળે એનો ચોખ્ખો થાય. અને સાથે તમારા માટે ખુશ ખબર, બધાને આનંદ થશે કે માત્ર 1.5 મહિનાના ટૂંકા ગાળામાં પરમ પૂજ્ય સ્વામી બાપાના આશીર્વાદથી 1120 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને 4000 વોચ અવર્સ એટલે કે 1 કલાક એટલે કે 4000 કલાક હરિભક્તોએ કથા સાંભળી છે, ગુણભાવીઓએ કથા સાંભળી છે. એટલે યુટ્યુબ તરફથી પણ એક સરસ મજાનો અભિનંદન પત્ર આવી ગયો છે. ટૂંક સમયમાં મોનિટાઇઝેશનમાં પ્રવેશ થશે. હવે તમને એમ થાય કે આ બધી વાત શા માટે? તો મોટો સંકલ્પ છે કે મોનિટાઇઝેશનમાં યુટ્યુબ તરફથી જે ઇન્કમ આવશે એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કણાદ અક્ષરધામ મંદિર બને છે એમાં સમર્પિત કરવાનો આ સંકલ્પ છે.